સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। જમાલપુર કાચની મસ્જિદ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। લુખ્ખાઓએ રસ્તા પર ઉભેલી થાર કારમાં તોડફોડ કરી છે। અન્ય 4 થી 5 ટુ વ્હીલરને પણ નુકસાન પહોંચાડ્યું। હિંસક ઘટનાને લઈ વિસ્તારના સ્થાનિકોમાં ભયનો માહોલ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સામે કરી છે કાર્યવાહી। તો એ દ્રશ્યો પણ સામે આવ્યા। આપ જુઓ કે અસામાજિક તત્વોનો આતંક કેવો છે કે તેમણે થાર કારને પણ નુકસાન પહોંચાડ્યું, સાથે ત્યાં પાર્ક કરેલી જે એક્ટિવા હતી તેમાં પણ તોડફોડ કરી હતી। હવે આ સમગ્ર મામલે એ આરોપીઓ છે એ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે, પરંતુ પોલીસ હવે આ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે। સંવાદદાતા હરીન માત્રવાડિયા વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હરીન, અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો। ફરી એકવાર એવા દ્રશ્યો સામે આવ્યા। કોણ હતા આ શખ્સો? માટે તેમણે આ કૃત્ય કર્યું? બિલકુલ, જે જમાલપુર કાચની મસ્જિદ છે ને આ વિસ્તારનો બનાવ છે જે 4 થી 5 ટુ વ્હીલર અને એક થાર ગાડી હતી કે જ્યાં અમુક અસામાજિક તત્વો આવ્યા હતા અને તેને તોડફોડ કરી હતી। પાર્ક કરેલા જે ગાડી અને ટુ વ્હીલર હતા તેમાં તોડફોડ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈ અને જે રીતે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટના બાદ પોલીસ ત્યાં પહોંચી હતી અને આ તત્વો કોણ હતા, આસપાસના લોકોની પણ પૂછપરછની શરૂઆત કરી છે। પરંતુ જે ઘટના બની છે તેને લઈને લોકોમાં પણ એક ભયનો માહોલ છવાયો હતો, કેમ કે અચાનક રાત્રિના સમયે જ્યારે ઘટના બની અને અમુક તત્વો આવ્યા અને જે પાર્ક કરેલી ગાડી અને અન્ય ટુ વ્હીલર હતા તેમાં છે તે તોડફોડ કરી હતી। હવે પોલીસ દ્વારા શખ્સો કોણ હતા અને શા માટે તોડફોડ કરવામાં આવી છે અને તેની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો સમગ્ર મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે।